છો? મજામાં છે તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે આપણે જવું છે તરત ધાબે, તો ચાલો જઈએ. ધીમે ધીમે ધાબે ચડવું, કેમ કે મિત્રો પડી જાય ને યાદ ન આવે ઉપર ચડવાનું. તો ચાલો જઈએ. કેટલો બધો તડકો છે તો અત્યારે વાગ્યા છે વેલા થયું હોય છે અને પવન છે બહુ. તો નજારો જોઈ લો. તમે નજારો જોઈ શકો છો અને આ છે આપણા ગદરા આવવાના. અને એક વસ્તુ તમને બતાવું, આ છે આપણું સોલાર. આપણે ભાડે રહીએ છીએ મિત્રો, એટલે આપણું વાંકો બીજાનો મકાન માલિક ન કહેવાય. પવન તો બહુ છે મિત્રો. દરવાજા ફટકાણો, હવે કરી દઈએ આપણે બંધ. પવનનો ફટકાય છે બહુ. અને આ છે આપણો ટાંકો પાણીનો. આમથી મોટા ક્યારના મારીએ છીએ. તમને થતું છે કે સાયામાં કેમ રખડે છે, કેમ કે મિત્રો તડકો બહુ છે. તમે જોઈ શકો છો વાયનો તડકો. ને અત્યારે તો પવન છે બહુ. પવન નથી મિત્રો, આ છે લૂ ગરમ. આપણે ઘડી પર બેસી જઈએ ખુરચીમાં. આપણે બેસી જશે ખુરચીમાં અત્યારે, અને ઠંડો પવન આવે છે. મને એવું કેમ લાગે છે કે થોડુંક ઝીઝર ઝાંકું આવે છે બધું કેમેરા સાથે. હવે હરખું આવે કે નહીં થોડું? હા, વાહેનું તમે જોઈ લો. આડ બેઠા છે ખુરચી ઉપર અત્યારે. અને મિત્રો તમે મારા બ્લોગ જોતા રહીજો આગળ, અને મજા આવે તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો, એટલે હું બીજા બ્લોગ બનાવું. અને વાય આપણે ખુરશીમાં આરામથી બેઠા છે અત્યારે. એનો અવાજ છે ધજા ને ટાવર છે અને ધજા પણ છે. ધજા ધજા ક્યાં છે? ક્યાં છે ખબર મિત્રો? એ ઓલા સાહેબે આમ ત્યાં છે ધજા. હજી પણ જો તમે બેવાનું મન થતું હોય તો એક ખુરશી જે ખાલી છે તો બાજુમાં જ પડી જાય. તો તમને મન થતો હોય બેવા આવ્યો જો મારો ધાબે. અને અત્યારે તો આપણે બેઠા શાંતિથી. પ્લેન નીકળ્યું છે, એ તો આખો દી મને નીકળ્યા રાખે મિત્રો. પ્લેન આખો દી નીકળે છે. આપણે ઊભા થઈને આટા મારીશું. સામે છે ચંપડી. આ ચંપડી છે મિત્રો, કેમ કે એ આપણા દોસ્તાનું જ ઘર છે. એટલે કોઈને લાકડા વાળવા જતા હોય તો લઈ જાજો. નહીં ન લઈ જતા. સામે બધું ભૂલાઈ જાય છે. બતરું બોલે છે બતરું. આપણે બધું છે પાઇપ. એ પાઇપને આપણે મૂકી દેવાય અહીંયા અંદર મૂકી દેવાય. ખોટું આળસ ન કરે આળસ ન કરાય. હવે આપણે બહુ ધાબે રખડી દીધું એટલે વ્યા જાય નીચે. કે મિત્રો પવન બહુ છે એટલે પવન
પવન બહુ છે એટલે બહુ ઉપર ન આખડે. હવે ધીમે ધીમે ઉતરીએ આપણે દાદરા. આ છે જાળી, જોઈએ આ છે જાળી. તો આપણે નીચે ઉતરી જઈએ ધીમે ધીમે. આપણે ઉતરીએ છીએ દાદરા. તો જોઈએ આખા ઘરનો નજારો. અને આ છે આપણા મકાન માલિકનું ઘર. સામે છે આપણું ઘર. આપણું ઘર છે અને સામે વાંદરો ટીંગાઈશ. વાંદરો નથી, કપડાં છે. અને તમને આપણે વૃક્ષ દેખાડો. વૃક્ષ આપણે વાવ્યા છે મિત્રો, વૃક્ષ તો જોઈ લે. તમે વૃક્ષ જોઈ લો. અને મિત્રો આ છે ગુલાબ. એ ગુલાબ જ છે અને આ ગુલાબ છે. અને આ છે આપણી વેલ. અને તમને ખબર જ હશે મિત્રો, હવે ગેસ તો મળતો નથી. ગેસનો સરકારે કંઈક માથાકૂટ હાલે છે. તો જો એક બાટલો આપણે અહીંયા પડ્યો છે, ભરેલો છે. અને કોઈને પણ તેલ ઘટે તો અહીંથી લઈ જજો. ધવલ તેલ જોઈએ, ખાલી છે કે ભરેલું. પછી તમને ખાલી છે મિત્રો ન લઈ જતા, કેમ કે ખાલી છે. ખાલી હોય તો શું કરવું તમારે? અને હવે તમને કરાવું મારા માતાજીના દર્શન. તો ચાલો. ઓલો બ્લોગ ન જોયો તો કરી લેજો. પેલા મારા દાદાને દર્શન કરી લો. આ છે મારા દાદા. હવે તમે કરાવું મારા માતાજીના દર્શન. આ છે મારા માતાજી, પગે લાગી લે બધાય. આ છે મેરડીમાં. અને મિત્રો તમને બતાવું, મેં ચિત્ર દોરેલા. આ છે મારા ચિત્ર મેં બધા દોરેલા. આ ચિત્ર મેં બધા દોરેલા છે મિત્રો. અને હજી એક ચિત્ર છે સામે મહાદેવ. હવે આપણે જાવી છીએ બહાર. અને મિત્રો તરસ લાગી છે, ક્યારના આમથી આ વાટા મારી છે. તો થોડુંક પાણી પી લેવી. થોડુંક પાણી પી લેવું. તમારે પીવું હોય ને તો તમારે ઘરે જઈને ગોળોમાં પી લે. આટલું પાણી વધ્યું છે મિત્રો. એવડે છે ને ઝાડમાં ન નખાય, હેઠું પાણી ન નખાય. એટલે અને હવે આપણે બેસી જાય આપણી ગાડી ઉપર. જે હવે ગાડી ઉપર બેસી ગયા. આગળ મારો બ્લોગ જોતા રહે. મિત્રો આ છે આપણે અસાઇનમેન્ટ. તમને બતાવું કેટલા 8મા ધોરણની છે. અને આપણે સોમવારે આપણી નિશાળે વિદાય છે આપણી. અને 8મા ધોરણની છે. ધોરણ 8. અને બતાવું અત્યારે તમને ઊંધું થોડું દેખાય છે, કેમ કે મિત્રો કેમેરામાં એવું દેખાય. પાછી આપણે દફતરમાં મૂકી દેવી. અને બીજું કાંઈ નહીં. અને સામે છે આપણે ચકલીનો માળો, ઘર. આપણે કેવું ઘર હોય મિત્રો, એવું જ એના ઘર અમે બનાવી દીધું છે. અને આ પણ છે અને આ પણ છે. હજી તમને બતાવું કબૂતરનો માળો. તો અહીંયા કબૂતર છે. આ વખા બધું એક વખામાં ઊંચું થતું હોય તમે વળી ઊંચું કરીને બતાવું. બતાવીએ અત્યારે ઘરમાં બેઠું છે ને. અને બીજું તો કાંઈ નહીં. આપણા સ્કોર્પિયો, મતલબ કે આપણા સ્કોર્પિયોમાં પડી ગયું છે પંચર. આ છે આપણા સ્કોર્પિયો, પંચર પડી ગયું છે મિત્રો. ચાલો તમને બતાવું. જોઈએ આ પડી ગયું છે પંચર.
ઇઝ કાંઈ નહીં. અને મેં તો કિચન મારું બતાવી દીધું છે. અને હજી એક વસ્તુ બતાવું તમને, આપણા તુલસીમાં. આ છે મિત્રો તુલસીમાં. આ છે સલમાન ખાન. બીજું તો કાંઈ નહીં. અને મિત્રો આપણા મકાન માલિકનો કબાટ પડ્યો છે અહીંયા. અને આ છે નળ પાણીનો. તમે કોઈ દી જોયો ન હોય એટલે બતાવવું પડે ને. અને હોરું દેખાય મિત્રો. દવાઈ મારું મોટું અહીંયાથી પાન તૂટેલું છે એટલે અહીંયાથી બધું દેખાય. અને જો તમને મારા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો, એટલે તમને મારા બ્લોગ જોવા મળે. અને જય માતાજી, જય શ્રી રામ, અને બધાને જય માતાજી. અને મારા બ્લોગ આગળ તમે જોતા રહેજો.